નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ઓકે. આજે આપણે ધોરણ 8માં વિષય ઇંગ્લિશ યુનિટ 2 લર્ન મોર બી બ્રાઇટરમાં એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સનો આગળના લેક્ચરોની અંદર પણ આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરી રહ્યા હતા. આજે જે બાકી છે ત્યાંથી આજે જોવાનું છે. લાસ્ટમાં આપણે જોયું હતું કે ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ, એટલે એનું ગુજરાતી એવું થશે કે બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હવે ત્યાંથી આગળ જોઈએ બાળકો. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. જોઈએ, તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ, તેઓ બોલ્યા. આઈ એગ્રી એટલે સહમત થવું, એંગ્રી નહીં પણ એગ્રી એટલે સહમત થવું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સર્ટનલી વર્ડ્સ મિનિંગમાં લખો બાળકો, ચોક્કસ અથવા અવશ્ય. હી હેડ સર્ટનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. બિફોર એટલે પહેલાં. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ એટલે તેઓ બોલ્યા. આઈ એગ્રી એટલે હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. બાળકો અહીંયા જુઓ, સુપરલેટિવ ડિગ્રીમાં ધ, ગ્રેટ એટલે મહાન, અને એને EST પ્રત્યે લાગેલો છે. ગ્રેટેસ્ટ અને એની આગળ ધ છે એટલે એને સુપરલેટિવ ડિગ્રી, સર્વશ્રેષ્ઠ ગણી શકાય. તો કે સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. જુઓ, નો અધર મ્યુઝિશિયન એટલે બીજો કોઈ આવો સંગીતકાર, ઇઝ સો ગ્રેટ એઝ હિમ, તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. રાજાએ ખરેખર સહમત થયા અને રાજાને પણ સમજાઈ ગયું કે સંત હરિદાસ જેવો કોઈ બીજો કોઈ સારો મ્યુઝિશિયન નથી. જ્યારે તાનસેને એવું કીધું હતું કે મારા કરતાં પણ કોઈક છે એ સારું એવું ગાય છે, ત્યારે રાજા માનતા ન હતા. અને જ્યારે ખરેખર એણે સાંભળ્યું ત્યારે રાજાને પણ એમ થયું ના, ખરેખર કે સંત હરિદાસ છે એ સૌથી મહાન સંગીતકાર છે, તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. આગળ, ધે હોક્ડ બેક સાયલન્ટલી. વર્ડ મિનિંગમાં બાળકો સાયલન્ટલી એટલે શાંતિથી લખો. ધે હોક્ડ બેક સાયલન્ટલી એટલે ગુજરાતી થશે તેઓ શાંતિથી પાછા ચાલ્યા. બેક એટલે પાછા. ધેન એટલે પછી. ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. જુઓ બાળકો, ધેન એટલે પછી, ધ કિંગ બ્રોક ધ સાયલન્સ એટલે રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. વાય એટલે શા માટે, કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. હવે આ સંગીતનો પ્રોગ્રામ સાંભળ્યા પછી રાજા અને તાનસેન પાછા ચાલતા થયા, અને એ પણ શાંતિથી. અને અંતે રાજાએ આ શાંતિનો ભંગ કર્યો અને તાનસેનને પૂછ્યું કે તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. આગળ લાસ્ટ પેરેગ્રાફ. તાનસેન સ્માઇલ. તાનસેન મલક્યા. આઈ સિંગ એટ યોર કમાન્ડ. વર્ડ્સ મિનિંગમાં લખો, કમાન્ડ એટલે આદેશ. તાનસેન સ્માઇલ એટલે તાનસેન મલક્યા. શહેનશાહ એટલે શહેનશાહ મહારાજ. આઈ સિંગ એટ યોર કમાન્ડ, હું તમારા આદેશ પર ગાઉં છું. યોર કમાન્ડ. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ્સ ઓફ કિંગ. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે, એટલે કે ભગવાન.
છેલ્લે તાનસેને એવું કીધું અને મલકિયા કીધું કે હું ગાઉં છું એ તમારા આદેશ ઉપર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગાઉં છું. અને જ્યારે ગુરુજી ગાય છે એ રાજાઓના રાજા છે. છેલ્લે તાનસેન એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એક્ટિવિટી 4 જોયું. એનું પહેલેથી એક વખત સાવ ગુજરાતીમાં રિવિઝન કરી લઈએ એટલે તમને એક્ઝામમાં કંઈ પ્રશ્ન ન રહે. ફક્ત ગુજરાતી કરશું. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. આ રત્નો તેમના પોતપોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. તેઓ માલકોશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. તાનસેને મલ્હાર રાગમાં થોડાક ફેરફાર કરી મિયાં મલ્હાર રાગની રચના કરી. આગળ, એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. તેમણે તાનસેનને કહ્યું, ઉત્સાહજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેનને મંજૂર થયા. તેમણે તેમનો તાનપુરો લીધો. તેમણે રાગ દરબારે ગાવાનું શરૂ કર્યું. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા. થોડા સમય બાદ બાદશાહ ઉપર જોયું અને એમની આંખો વખાણથી ચમકતી હતી. અદ્ભુત, તેઓ બોલ્યા. ત્યાંથી આગળ, ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. આગળ, મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અવાજ છે, એવું બાદશાહે બોલ્યા. આગળ, સારું રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે, એ તાનસેન સ્મિત સાથે બોલ્યા. ત્યારે રાજાએ એવું કીધું કે તાનસેન, તમારો અવાજ છે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અવાજ છે. ત્યારે તાનસેને જવાબ આપ્યો કે ના મહારાજ, મારા કરતાં પણ કોઈક છે એ સારું ગાય છે. આગળ, ખરેખર? બાદશાહ સાચું ન માનતા બોલી ઉઠ્યા. તો પછી મારે તેમના દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. શું તમે એવી ગોઠવણ કરી શકો? બાદશાહે પૂછ્યું કે તો મારે એને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. શું તમે એવી ગોઠવણ કરી શકો કે દરબારમાં ગાવા આવે? આગળ, તાનસેને માથું હલાવ્યું. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. આગળ, શું રાજા પોતે તેને વિનંતી કરે અથવા રાજા પોતે તેને બોલાવે તેવી ખબર પડે તો પણ નહીં? આગળ, ના, તો પણ નહીં. જોઈએ આગળ બાળકો. અકબર તમને મળવા બહુ આતુર હતા. અકબર તેમને મળવા ખૂબ જ આતુર હતા. સારું ઉત્સાહજી, બાદશાહ બોલ્યા. તેઓ મલકિયા અને તાનસેનની આંખોમાં જોયું. આગળ, જો તેઓ અહીં ન આવે તો હું તેમની પાસે જઈશ. તમે મને તેમની પાસે લઈ જશો? બાદશાહે પૂછ્યું. બાદશાહે એવું કીધું, કાંઈ વાંધો નહીં, જો તે અહીંયા ન આવે તો હું તેમની પાસે જઈશ. શું તમે મને એની પાસે લઈ જશો? આગળ, હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ, તાનસેન બોલ્યા. તો રાજાએ કીધું, હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. બાદશાહ બોલ્યા. આગળ, તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. તેઓ તાનસેનના ગુરુ હતા. તેઓ સાદું જીવન જીવતા. તેઓ સંગીત અને ભગવાનના શ્રી કૃષ્ણ માટે સમર્પિત હતા. તેઓ વૃંદાવનમાં એક ઝૂંપડીમાં યમુના કિનારે રહેતા. તાનસેન અને બેજુ બાવરા તેમના શિષ્યો હતા. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના એટલે રૂટીન કાર્યોમાં વ્યસ્ત હતા. તેમણે બંનેનું અભિવાદન કર્યું. જ્યારે તેમણે ગાવાની વિનંતી કરી તો તેઓ મલકિયાને બોલ્યા, હું મહાન સંગીતકાર નથી. એવું કોણે કીધું? તો કે સંત હરિદાસે. હું તમારા જેવું જ ગાઉં છું. મેં ઘણા દિવસો વગર ગાવાનું છોડી દીધું, તેથી હું બરાબર ગાઈ શકતો નથી. આગળ, તેમના માનીતા શિષ્ય તાનસેન પર તેમનો નિર્ણય બદલાવા મનાવી શક્યા નહીં. પણ તાનસેનને તેમની સાથે એ કામ કઈ રીતે પાર પાડવું કે કઈ રીતે
સંગીત ગવડાવવું એ સારી રીતે જાણતા હતા. તેમણે તેમના ગુરુ પાસે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. પછી તાનસેન ગાતા ગાતા અમુક ભૂલો કરી ફરી. ત્યારે તાનસેનના ગુરુ બોલ્યા, સંત હરિદાસ, તે સૂર બરાબર નથી તાનસેન. તેના ગુરુ બોલી ઉઠ્યા, તને શું થઈ ગયું છે? ગુરુ બોલ્યા. આગળ તાનસેન કંઈ ન સમજવાનો ઢોંગ કર્યો. તેમણે ફરીથી તે જ ભૂલો કરી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. આગળ બાળકો, તેમના કંઠની મધુરતા ચારે તરફ ફેલાઈ ગઈ. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. હા, એ ખરેખર મહાન સંગીતકાર છે. તેમણે પહેલાં આવું સંગીત સાંભળ્યું ન હતું. તેઓ બોલ્યા, હું સહમત છું. સંત હરિદાસ મહાન સંગીતકાર છે. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા અને અંતે બાદશાહે શાંતિનો ભંગ કર્યો અને પૂછ્યું કે તમે તેમની સામે કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી, તેમની જેમ? ત્યારે તાનસેન મલક્યા સ્માઇલ સાથે કહ્યું, શહેનશાહ, હું તમારા આદેશ ઉપર ગાઉં છું. જ્યારે હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર ગુરુજી તેમના માટે ગાય છે, જે રાજાઓના પણ રાજા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી 4 આપણે જોઈ અને તમારી એક્ઝામની અંદર આપણે 2 યુનિટ પૂછેલા છે, યુનિટ 1 અને યુનિટ 2, અને 3 એસે. એમાંથી કોઈ પણ એસે આવશે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. હવે તમે પાઠ્યપુસ્તકમાં માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ યુઝ ટી, એટલે ટ્રુ હોય તો ટી માર્ક અને ફોલ્સ હોય તો એફ માર્ક કરશો. તાનસેન એગ્રી ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સહમત થઈ ગયો હતો કે પોતે મહાન સંગીતકાર છે, તો ના, તો ત્યાં આવશે એફ, પહેલું આવશે ખોટું, ફોલ્સ. બીજું, સંત હરિદાસ લીવડ ઇન હટ. હટ એટલે ઝૂંપડી. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા, તો હા સાચું, તો ત્યાં આવશે ટી. આગળ ત્રીજું, સંત હરિદાસ કમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરની કચેરીમાં આવ્યા હતા અથવા આવ્યા, તો આવશે ફોલ્સ, એ ખોટું. ચોથું, સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાયું નહીં, તો તે આવશે ખોટું, એફ. પાંચમું, તાનસેન મેડ સમ મિસ્ટેક ડિલિબરેટલી, તો આવશે ટી, સાચું. છઠ્ઠું લાસ્ટ, ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા સહમત થઈ ગયા, હા મહાન સંગીતકાર છે, તો આવશે સાચું. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું. આગળ હવે અહીંયા વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. સાચો આન્સર હોય એમાં આપણે કરેક્ટની નિશાની કરવાની છે. તો જુઓ બાળકો, પહેલું જોઈએ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો એની અંદર આપણે કયું સાચું બનશે કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, એટલે એમાં આવશે બી. એટલે પહેલામાં બીની સામે રાઈટની નિશાની કરવાની છે. ઓકે, હવે બીજું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ, તો ત્યાં આવશે સી. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, તો ત્યાં સીમાં, બીજામાં સી એ રાઈટની નિશાની કરો. ત્રીજું, બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ, તો એમાં આવશે ત્રીજામાં બી. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, તો ત્રીજામાં આવશે બી. ચોથું, આઈ સિંગ એટ યોર કમાન્ડ, તો ચોથામાં આવશે એ. આઈ સિંગ બિકોઝ યુ આસ્ક મી ટુ. પાંચમું, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, તો સી આવશે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ, તો પાંચમામાં આવશે 5. તો વિદ્યાર્થી મિત્રો, સેમ આન્સર એને ટીક કરવાના આપણે હતા. હવે આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે એ તમારે સાથે પાઠ્યપુસ્તકમાં લખવાના છે અથવા તો ફેરબુકમાં લખી લેજો.
હુ સેંગ બેટર ધેન તાનસેન? તો લખો આન્સર, સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. આ તમારે હોમવર્કમાં રહેશે. આપણે અહીંયા જરાક એક વખત જોઈ લઈએ. બીજું, વેર ડીડ સંત હરિદાસ લીવ? તો કે બીજાનો આન્સર લખો, સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન. ત્રીજું, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? લખો આન્સર, અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ because he sang better than તાનસેન. બાળકો વાયથી પ્રશ્ન પૂછો તો બીકોઝનો ઉપયોગ કરશું. એટલે જુઓ, અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ he sang better than તાનસેન. ચોથું, what condition did તાનસેન put before the king? તો લખો આન્સર ચોથામાં, તાનસેન told અકબર that he could not go to Sant Haridas as a king. Last પાંચમું, how did તાનસેન get Sant Haridas to sing? લખો આન્સર પાંચમાનો, તાનસેન sang રાગ દરબારી but he made some mistake again and again. This made Sant Haridas angry. So he sang રાગ દરબારી the right way. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર એક્ટિવિટી 4નો અભ્યાસ કરી ચૂક્યા છે. તમારે એક્ઝામની અંદર યુનિટ 1 અને 2 જે મેં તમને PDF સ્વરૂપે સ્વાધ્યાય પોથી મોકલેલી હતી, એના યુનિટ 1, 2 એ સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ કરવા અને 3 એસે એ ફેરબુકમાં લખવા અને એક્ઝામની તૈયારી કરવી.